આ બાજુ કે નથી? બોલો. ચીકણી ફાઇલનો એટલે સંભાવે આપણે નિકાલ કેવી રીતે કરી શકીએ કે આમ ચીકણી ફાઇલ એટલી આમ આપણે વિચાર કરીએ કે આને આપણે સંભાવે નિકાલ કરવો છે કંઈક કનેક્શન છે, કંઈક અહીંયા કંઈક મિસ્ટેક છે, ખબર નથી. તમારે આગળ આવવાની જરૂર નથી. આમાં કોન્ટેક્ટ લૂઝ છે, ખબર નથી પડતી. ના ના, આની વાત કરો. બંધ થઈ જાય છે, આ પણ બંધ થઈ જાય છે, કહું છું. કઈક મિસ્ટેક છે, હવે ખબર નથી. પણ તેમાં તો ચાલે ને. ચાલો વાંધો. હા બોલો. ચીકણી ફાઇલનો આપણે સંભાવે નિકાલ કરતા જોઈએ છે આમ તો, પણ જ્યારે સામે આવે ત્યારે એટલે આપણે આમ નથી કરી શકતા. એટલે આમ કરીએ પણ છે, પણ એટલે બહુ આમ ફરી મનમાં એટલે એવું થાય છે કે એટલે પહેલાં આપણે એના પ્રત્યે શું કહે રિએક્શન થઈ જાય છે. તો એ કેવી રીતે આપણે એને વિચારીએ? પહેલી વસ્તુ તો એ છે કે સંભાવે નિકાલ કરવું એટલે શું પહેલા સમજો કે એ ફાઇલને આપણે નિર્દોષ જોઈએ જોવાની છે. આ તો નિર્દોષ જવામાં ક્રિયા ક્યાં અચ્છા, પણ પેલું રિએક્શન થઈ જાય છે તે એટલે ભલે ને રિએક્શન થાય, પણ આપણે તો આ પ્રકૃતિ ને પેલી પ્રકૃતિ બેને નિર્દોષ જોવાની ને કે એકને જ જોવાની. આ પ્રકૃતિ આપણા કંટ્રોલમાં છે ના, આપણા કંટ્રોલમાં એટલે બંને પ્રકૃતિ નિર્દોષ છે ને. અવસ્થા માત્ર કુદરતી રચના એમાં આની અવસ્થા નહીં, બીજા નહીં. હવે આવું થાય, આ વિજ્ઞાન ના સમજાવે તો આવું થાય. આ કુદરતી રચના ને પેલું આપણે કુદરતી રચના જોઈએ એનું નામ જ સંભાવે. બીજું કઈ કરવાનું નિકાલ તો કુદરત જ કરે છે. કોણ કરે છે? પણ એને કઈ રીતે જુઓ છો એ આપણો પુરુષાર્થ છે. પુરુષાર્થ ક્રિયામાં નથી, પુરુષાર્થ દ્રષ્ટિમાં છે. એ ક્રિયા કરતી વખતે તમને કુદરતી રચના દેખાય એનું નામ સમભાવે નિકાલ. રાગ પણ નહીં અને આના માટે નહીં અને સામેવાળા માટે. બે પ્રકૃતિ માત્ર કુદરતી રચના. હવે સમજી ગયા? આ બધું વિજ્ઞાન ના સમજવાથી આવું થયું છે. સમજાય છે? વિજ્ઞાનમાં બધી જ પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થાઓ જન્મથી મોત સુધી મન વચન કાયાની બધી જ અવસ્થા કુદરતી, બધી જ પ્રકૃતિ. એને આપણે શું કરવાની છે? જોવાની છે. કરવાનું નથી. આપણે કરવા જઈએ પછી શું થાય? આજ તો ભ્રાંતિ ઉત્પન્ન થઈ. શું ઉત્પન્ન થઈ ગઈ? ખ્યાલ આવ્યો? સામે વાળીની પ્રકૃતિ કે છે કે વ્યવસ્થિત ને આપણી પ્રકૃતિ વ્યવસ્થિત નહીં. આવું અડધું જ્ઞાન થી જ્યાં દશા બેઠી. ખ્યાલ આવ્યો? કોઈ જગ્યાએ સિદ્ધાંત જ નહીં. શું નહીં? શું સિદ્ધાંત બધી પ્રકૃતિને સરખું લાગુ પડે કે અલગ અલગ લાગુ પડે?
પછી એની પ્રકૃતિ વ્યવસ્થિત તો આપણી પ્રકૃતિ વ્યવસ્થિત નહીં, એની પ્રકૃતિ કુદરતી રચના તો આપણી પ્રકૃતિ કુદરતી રચના નહીં, એની નિર્દોષ પ્રકૃતિ તો આપણી નિર્દોષ નહીં. જો બોલતા જ નથી. હા, આપણે નિર્દોષ. એમાં એટલે શું કે આપણી પ્રકૃતિ આપણે એ કહીએ તો પ્રશ્ન એવું કે બાપુ માઇકમાં એનો પ્રકૃતિ દુરુપયોગ કર્યો. બોલો, માઇકમાં બોલો ને. આપણે પ્રકૃતિને આપણે માનીએ કે વ્યવસાય છે તો લોકો શું કહે છે તમે વ્યવસાય દુરુપયોગ કરો છો અથવા તમે પ્રકૃતિનો પક્ષ કરો છો એવું કહે છે. ના પણ શું કહે છે એનો પ્રશ્ન નથી કહેતો, હું તમને સમજવાની વાત કરું છું. અને તમે એમની સામે પણ પ્રશ્ન પૂછી શકો, જવાબ આપે કે ના આપે સવાલ નથી. પહેલા કોમન પ્રશ્ન પૂછો કે જન્મથી મોત સુધી મન વચન કાયાની કઈ અવસ્થા વ્યવસ્થિત નથી, એ જવાબ આપો. એટલે એમને પૂછ્યું ત્યારે હું શું કહું છું પણ ભૂતકાળ ભૂલી જાઓ, હું ભવિષ્યની વાત કરું છું. નથી કર્યો એમની વાત કરી એ લોકો હવે નામ આપે હું છે. તમને એ જ કહું છું કે એમને જવાબ આવો આપ્યો. હવે જવાનો સંજોગ આવે તો પહેલો પ્રશ્ન આ કરજો કે જન્મથી મોત સુધી મન વચન કાયાની કઈ અવસ્થા વ્યવસ્થિત કે કુદરતી રચનાથી, એ પહેલા કહી દો. જો બોલતા નથી એ કેવું પડે કે ના કેવું પડે? હવે કઈ કહેશે સાહેબ, હું નથી કરતા. આ તો જે જવાબ એની વાત કરી તો પછી આ લોકો આવું સમજાવે બધી કુદરતી રચના છે જ, વ્યવસ્થિત છે જ. તમારે ખાલી શું કરવાનું છે? સ્વધારના નથી ને આવા જવા કોઈ જગ્યામાં એ તો આપે જ તો ખરા જ ને. હવે એમાં આપણે શું કરવાનું? જેની જેવી દ્રષ્ટિ એવું એને દેખાય. શું કીધું? ખ્યાલ આવ્યો? જોયા શાળા તો થયા બનેવી, અને જોયા શુદ્ધાત્મા તો થયા પરમાત્મા. તમે જેવું જુઓ એવું દેખાય. ખ્યાલ આવ્યો? એને જેવું દેખાય છે કે પણ આપણે શું જોવું છે એ જાણી લો ને ભાઈ. એને જે કેવું હોય કે આપણે શું કરીએ. ખ્યાલ આવ્યો? દરેકની દ્રષ્ટિ પોતપોતાના સમજણના લેવલ પ્રમાણે છે. સમજાય છે? કારણ કે આ વિજ્ઞાન ના સમજાય એટલે તો આ પઝલ થઈ ગઈ. તમે દુરુપયોગ કરો છો એટલે શું? તમારી પાસે સ્વતંત્ર શક્તિ છે દુરુપયોગ કરવાની? તો હાવ રેન્ડમ વાત કરો છો. દુરુપયોગ કરવો એટલે શું? થઈ શકે એમ છે? આપણે આ પ્રકૃતિ ચલાવીએ છીએ, દુરુપયોગ કેવી રીતે થશે? એવું માને સાહેબ, જવાબ ના રહ્યો તો માને પછી તારે બોલો. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बात. હવે વાતોને શું કરવાની સર? લોકોને જે કેવું એ કે. સવાલ નીકળે આવું આપણને આટલું સુંદર સમજણ મળી ગઈ, એનું કામ કરી લો. આપણે દુનિયાને જે કેવું હોય કે આપણે શું કહીએ, કોઈના મોરે થોડું બાંધવા જવાય. તો પછી એટલે દુનિયામાં તો આવું જ ચાલવાનું સાહેબ, આવું જ ચાલવાનું. ખ્યાલ આવ્યો? જ્ઞાનીપુરુષ દાદા ભગવાન કઈ થાકી ગયા, પણ તોય દરેક વ્યક્તિ પોતપોતાની સમજણમાં સમજે. એમાં એ શું કરે? એમની પાસે સમજણ હતી, પૂછ્યું હોત ને જવાબ આપત. તમે પૂછ્યું નહીં ને ગળી ગયા. હવે એ જવાબ અદભુત રહી ગયો અને તમે એની કોપી કરો છો. હવે કોઈ જવાબ આપે છે તમારી પાસે, કોઈ પ્રશ્ન પૂછે તમારી પાસે જવાબ નથી. દાદા ભગવાને કીધું કે સિમંદર સ્વામીના દર્શન થાય અને કેવળ જ્ઞાન થઈ જાય. હવે તમે કોપી જ કરો છો. પણ પેલું કે મહાવીરની વાઈફને કેમ કેવળ જ્ઞાન ના થયું? તો જવાબ નથી. જો બોલતા નથી. તમે તીર્થંકરની સભામાં બેસીને આવ્યા હતા તો કેમ ના થયું? તો જવાબ નથી. કેમ? કારણ કે ગોખેલું બોલવાનું ને, બોલતા નથી. ખ્યાલ આવ્યો? જ્ઞાનીને પૂછો તો કેમ કે એમને શું કીધું છે. ખ્યાલ આવ્યો? જેની દ્રષ્ટિમાં જોવાથી જ એમની અંતરદશા ખુલ્લી થઈ જાય એને કેવળ જ્ઞાન થાય. ખાલી આંખોથી જોવાથી નહીં. પણ આવું કે કોણ? કારણ કે પેલા તો બોલ્યા નથી. મારે નવું જ્ઞાન લાવવું ક્યાંથી? કારણ કે મારે તો ગોખેલું જ બોલવાનું છે. એટલે એ ટાઈમે આપણે જે સામે એટલે આપણે કુદરતી રચના છે એ રીતે આપણે જોયું, એટલે જે પણ રિએક્શન થાય એને આપણે જોઈ લીધું. એટલે એને કુદરતી રચના જોઈ લીધી એમ બોલો. હા, કુદરતી રચના જોઈ લીધું. તો આપણી જવાબદારી આને નથી કર્યું અને એને નથી કર્યું. બેની પ્રકૃતિની અવસ્થા માત્ર કુદરતી રચના. બસ.
તો આપણે કુદરતની એક્ઝામમાં પાસ. આપણે કોઈની એક્ઝામમાં પાસ થવાનું, કુદરતની એક્ઝામમાં પાસ થવાનું છે. કેમ? કારણ કે આ શરીર કોનું છે? બોલો. હવા પાણી ખોરાક કોના છે? આ સંજોગો કોણ આપે છે? શક્તિ કોની છે? સમજાય છે? એમાં આપણે શું કરી શકીએ? એમાં સામે વાળો શું કરી શકે? તો બેની પ્રકૃતિ શું છે? કુદરતી. એને આપણે શું કરવાની છે? જોવાની. બસ. રચના કુદરતની જ છે, એને જોવાની છે. નથી જોતા એમાં પછી મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, એનાથી તો કર્મ બંધાય છે. આ જ અજ્ઞાન માન્યતા. શું કીધું? એનાથી કર્મ બંધાય છે. ક્રિયાથી કર્મ નથી બંધાતા. સમજાયું? કેટલા વાગ્યા? તો પછી અડધો કલાક છે, રહેવા દો. હા, જવા દો. પછી બંધ કાર્યક્રમ શરૂ કાર્યક્રમ 9:06 થઈ ગયા એટલે તમે કહો છો કે આપણે અજ્ઞાન માન્યતાઓથી જ વધુ બંધાય કર્મ, નવા કર્મ. તો જ્યારે આવી રીતે બે કુદરતી પ્રક્રિયા થાય અને આપણે એવો પુરુષાર્થ કરીને જોવું પડે કે આ કુદરતી પ્રક્રિયા છે અને હું છૂટું છું, તો પણ એ કર્મ બંધાય કે ના પછી? બંધાય. તો ના બંધાય. એટલે અને જે અજ્ઞાન આખું જતું રહે એની માટે પુરુષાર્થ કરીને અજ્ઞાન જે આ જ કુદરતી રચના જોવા એટલે અજ્ઞાન ગયું. મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે, મેં ભોગ્યું, તે ભોગ્યું, એ રહ્યું નહીં. એ અજ્ઞાન ગયું. કુદરતી રચના જોયું એટલે જ અજ્ઞાન ગયું. બધા વિકલ્પો ઉડી ગયા. બીજું અજ્ઞાન સ્પેશિયલ ની એ જ કાઢવાનું છે. એ ઘડી આપણે કાઢ્યા કરીએ દરેક પરિસ્થિતિ. કાઢવાનું એટલે કુદરતી રચના જોયું એટલે બાકી બધા અજ્ઞાન કરતા, ભોગતા, માલિકીના નીકળી ગયા. જે અવસ્થામાં જે હોય તે. આપણું તો એક જ વિઝન કુદરતી. પછી એ ક્રિયાનું હોય, માલિકીનું હોય કે ભોગવટાનું હોય, બધાને કુદરતી રચના જોવા એટલે બધું અજ્ઞાન જે જે સંજોગોમાં જે હોય એ નીકળી ગયું. એવી રીતે જ આખું છેલ્લે સુધી બધું જ્ઞાન આવી જાય પછી હા. ઓટોમેટિક બધું કુદરતી રચના ખ્યાલ આવ્યો? છેલ્લે કુદરત જ આપણું આ શરીરને લઈ લે છે. એ કુદરતી રચના. સમજાય છે? તો પછી આ દુનિયા જ કુદરતની છે એટલે કાનૂન કુદરતનો છે. નથી જાણતા એટલે કુદરત માર આપે છે. દુનિયા કુદરતની છે, કાનૂન પણ, સંજોગો પણ, શક્તિ પણ. ને આપણે માનતા એનો માર ખાવો પડે છે. એનું માનો ને, એમ કહું છું. આપણે ઊભું ક્યાં કરીએ છે? કુદરતનું છે તો કુદરતનું માનો. યસ કે નો? આ દુનિયામાં આત્મા સિવાય બધું જ કુદરતનું છે. વિઝિબલ, ફિઝિબલ. સમજાય છે? એ જેટલું તમે અનુભવ કરશો દ્રષ્ટિથી એટલા છૂટા રહ્યા. નહીં અનુભવ કરશો તો ભળી જશો, તો પાછા નવા બીજ, એનું ફળ પાછું કુદરત. બસ આવી સીધી સાદી સાયકલ છે. એમાં રામ, કૃષ્ણ, મહાવીર કઈ વચ્ચે આવે છે? બોલતા નથી. કઈ જગ્યાએ વચ્ચે આવે છે? એમ કહું મને. કોઈ જગ્યાએ આવે છે? કોઈ વ્યક્તિ વચ્ચે આવે છે? પણ લઈને આવે ને પછી ભેદ પાડે, આ અમારું ને આ. સમજાય છે? સમજાયું? અમે નાની ઉંમરથી 8-10 વર્ષની ઉંમરથી હજારો સાધુ સંતો સંન્યાસીઓના પરિચયમાં આવ્યા છે. આ જ ભેદ. વેદાંત વાળા કે અમારા વેદાંતમાં આમ લખ્યું છે, જૈનો કે છે અમારા આગમમાં મહાવીર આમ કીધું છે, પેલા કે છે અમારા સ્વામિનારાયણ ભગવાન આમ કીધું છે, પેલા કે છે અમારા કૃષ્ણ માંડક ભગવાને ગીતામાં આવું કીધું છે. આની આ જ વાતો. કોઈ સનાતન સત્યની વાત કરતા ગમે તેમ કરીને વ્યક્તિને જ સ્થાપી દો કે જેને બાળવાનો છે. બોલતા નથી. ના સમજાયું? કોઈ વ્યક્તિ એવો હોય કે જે અમર હોય? વ્યક્તિને શું સ્થાપો છો? વિજ્ઞાનને સ્થાપો. વિજ્ઞાન શાશ્વત છે, વ્યક્તિ શાશ્વત. અને વિજ્ઞાન કુદરતનું છે,
વ્યક્તિનું નથી, વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય છે. વ્યક્તિનું હોય એ બધું જ રિલેટિવ સત્ય હોય. જે જ્ઞાનનો માલિક વ્યક્તિ હોય એ રિલેટિવ સત્ય હોય. સનાતન સત્યનો માલિક કુદરત હોય. એને વ્યક્ત કરી શકાય, માલિક થઈ શકાય. બોલો. અને એની અંદર આપણે એટલે પેલું દુઃખ આપવાનું જે થઈ જાય છે તો એ પણ જોયા કરવાનું. એટલે દુઃખ અપાતું જ નથી. દુઃખ આપવું એ એનો હિસાબ છે. આપણું દુઃખ આપણને દુઃખ આપે તો હિસાબ નહીં આપણો, તો આપણે એને આપીએ તો હિસાબ નહીં. આવું આ વિજ્ઞાન નામ જોયું એની ત્યાં દશા બેઠી. જ્યારે પણ એ આપણને દુઃખ આપે ત્યારે આપણે નિર્દોષ હોવાનું, આપણે દુઃખ આપ્યું તો આપણે દોષી થવું. તો બેમાં સિદ્ધાંત અલગ અલગ હશે કે એક જ હશે? જ્યારે પણ રાગદ્વેષ 5:1 થાય છે ત્યારે પણ આપણે આ જ વાપરવાનું કે કુદરતી રચના. કારણ કે અંદરનું જે મન બોલે, ચિત્ત દેખાય આપણને કે ગુસ્સો આવે ત્યારે આપણે આ બોલી દઈએ કે કુદરતી રચના, ત્યારે એ છૂટ્યા અને આપણે એ છૂટ્યા. આ જ પ્રમાણે પુરુષાર્થ કરવાનો. કુદરતી રચના જ છે. કુદરતી રચના જ છે. આપણે ખાલી શું કરવાનું છે? જોવાનું નહીં. બસ. અને જાણે કે હું ઉદાહરણ આપું છું. એક મિનિટ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જે ફૂટા પડે છે એ બધું કુદરતી રચના છે. સમજી ગયા? હા. ફોટા પડે છે માટે કુદરતી રચના. ભાવના ફોટા, પણ જે ફોટા પડે અવસ્થા છે. અવસ્થા માત્ર આ સીધું સાદું જ્ઞાન સમજો ને. હું કામ ગોળ 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 ખ્યાલ આવે કે નહીં? એ કરોડિયાની જાળ બાંધે ને પછી પોતે જ ફસાય છે. માન્યતાની જાળ, કઈ રોંગ બિલીફ. સ્વામી જે ઉદાહરણ આપું એટલે મારી સમજ બરોબર છે. બોલો. હવે જાણે કે હું રસ્તા પરથી ગઈ, કોની જોડે અથડાઈ ત્યારે તો મેં વિચાર કરી લીધો કે ભાઈ આ કુદરતી રચના છે. પછી આગળ આપણે પોલીસ કેસ થયો, જે પણ કાર્યવાહી થઈ, તો એમાં આપણે બસ જોયા જાણવાનું, જે આ બધું કરવાનું કે એના બધા વ્યવહાર પતાવવા. પણ આપણે શું જાગૃતિ રાખવાની અંદર? કુદરતી રચના એ કુદરત જ તમને કરાવશે. એટલે જે પાયા જે પણ વ્યવહાર કરીએ છીએ બધું કર્યા કરવાનું, પણ અંદર આપણે આ જ રાખવાનું. કર્યા કરવું નહીં, કર્યા કરો તો વ્યવહારથી કહીએ છીએ, પણ કુદરત જ કરાવશે. ઓકે. ખ્યાલ આવ્યો? ના સમજાયું? ના સમજાયું. જ્યારે તમે સાસુ થાવ ને ત્યારે વહુને લડવાનું જોર તમારામાં આવી જાય, અને જ્યારે તમે વહુ થાય ત્યારે સાસુ સામે ચૂપ થવાનું જોર આવી જાય. કુદરત કરાવે. જો હવે કેવું સમજાઈ જાય છે? લાવવાનું નથી, આવી જ જાય. એની અંદર ઇનબિલ્ટ જ હોય, સંજોગાધીન. શું કીધું? આ બધી વસ્તુ પ્રકૃતિમાં લઈને જ આવ્યા છે, ખાલી ઉકલે છે ને આપણે એવું માને છે કે આપણે કરીએ છીએ, બસ એ ભૂલ છે. હકીકતમાં કુદરત પ્રકૃતિને કરાવડાવે છે કર્મનો હિસાબ પૂરો કરવા માટે. સમજાય છે? અને આપણે માનીએ છીએ કે આપણે કરીએ છીએ, આપણે કરતા નથી. અને આપણે જે મનમાં આવું વિચારીએ કે જ્યારે ચીકણી ફાઇલ આવે ત્યારે આપણે એવું વિચારીએ કે હવે હું આવું કે બોલી દઈશ કે હું આવું કરીશ. એ જે મેં જોતો છું જ કે આ હું વિચારી રહી છું. રિએક્શન એકવાર થઈ જાય પછી પાછું મનમાં વિચાર આવે કે ના આવી રીતે નહીં, તો કેવી રીતે હું ત્યારે પણ કશું નહીં. કુદરતી રચના જુઓ ને, બહુ વિકલ્પો ના કરો. હા બસ બહુ વિકલ્પ ના કરો. ખ્યાલ આવે? પુરુષ અને સ્ત્રીમાં ફેર એટલો હોય કે પુરુષ સ્ત્રીઓને પ્રોટેક્શન જોઈએ અને પ્રોટેક્શન માટે કપટ જોઈએ. પુરુષોને પ્રોટેક્શન ના જોઈએ એટલે કપટ ના હોય, પણ એમનામાં ક્રોધ હોય. અને સ્ત્રીઓમાં કપટ હોય કારણ કે એને સપોર્ટ જોઈએ છે. આ બે પ્રાકૃતિક ગુણો છે. કયા ગુણો છે? એના આધારે પ્રકૃતિ મળી. એ આપણા ગુણ નથી, એટલે એને કુદરતી રચના જોવાના. મારા ગુણ છે, મારે બદલવાના છે, માં પડવાનું જ નહીં. કુદરતી રચના જોવાનું. ખ્યાલ આવી ગયો? એ પ્રકૃતિના ગુણ છે. પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એનો ગુણ મારો ગુણ લાગે છે એટલે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે.
એનો ગુણ એનો લાગ્યો તો આપણને શું વાંધો છે? આ જ સામીપ્ય ભાવ છે. હવે ખ્યાલ આવ્યો? એનાથી તો ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સામીપ્ય ભાવને દૂર કરવા માટે કહ્યું કે અવસ્થા માત્ર કુદરતી રચના જુઓ અને હું શુદ્ધાત્મા છું તે લક્ષમાં રાખો. બસ કરવાનું તો કોઈ આવતું. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું આપતો સૂત્રમાંનું પહેલું સૂત્ર, તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની. પતી ગયું. કરવાનું નહીં એટલે ક્રિયા નહીં, કરતા ભાવે કશું કરવાનું. જે કઈ થઈ રહ્યું છે એને કુદરતી રચના જોવાનું છે. એટલે હું કરું છું એવું રહ્યું. સમજાયું? જય સચ્ચિદાનંદ. પ્રકૃતિ આપણી હોય તો એને આપણે કહીએ કે સુપીરિયર છે, કોઈક વાર સુપીરિયર થઈ જાય, કોઈ વાર ઇન્ફિરિયર થઈ જાય, તો એને સુધારવી જોઈએ કે પછી એને કુદરતી રચના જ જોઈએ? તો એ પછી પાછી નેક્સ્ટ બર્થમાં આપણી પ્રકૃતિ સુધરે કે પછી કેવી રહે? એવી જ રહે. આ પ્રકૃતિ જે છે એ સુધરે નહીં અને બગડે નહીં. જે બી લાયા હોય એવી ઉકલે. શું કીધું? જેવી લાયા હોય એવી ઉકલે. પણ અત્યારે તમે નવા ભાવ કરો એટલે એ ભાવ પ્રમાણે નવી પ્રકૃતિ મળે. આમાં કોઈ ફેરફાર થાય? પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જ જાય. સમજાય છે? સમજણથી પ્રકૃતિમાં ફેર પડે કે આજે મને સમજણથી પ્રકૃતિથી છૂટા રહેવાય અથવા સમજણથી પ્રકૃતિ માટેના નવા ભાવ કરાય, પણ આ પ્રકૃતિમાં કોઈ ફેરફાર ના થાય. સમજાય છે? રામની પાસે ગમે એટલું જ્ઞાન હોય તોય પણ કર્મ સત્તાને આધીને સીતાએ કહ્યું હરણ લેવા જાઓ. એ સીતા હરણ લેવા ગયા અને અહીંયા સીતાનું હરણ થઈ ગયું. આવું છે. કોઈનું ચાલે? કર્મ સત્તા. જ્ઞાન તો તેનું તે જ હતું, પણ કર્મ સત્તા કોઈને છોડે. હવે ક્યારે કહ્યું કર્મ સત્તામાં કશું ના થાય. ખ્યાલ આવ્યો? જે થઈ રહ્યું છે એનાથી છૂટા રહેવાય અથવા તો નવા ભાવ પણ કરી શકાય, પણ આમાં કોઈ ફેરફાર ના થાય. સમજાયું? અને વિચાર અને ભાવ એ બેમાં શું ફેર? આપણે વિચાર બહુ ફેર ને. કરીએ છીએ. ભાવ કરો છો એમાં તમારું ઇન્ટેન્શન છે કે આવું હોવું જોઈએ અથવા આવું ના હોવું જોઈએ. અને વિચાર તો ના કરવા હોય તો આ કરશે. એમાં તો કંટ્રોલ નથી. કંટ્રોલ જ નથી કોઈ. તમે રાતે થાકી ગયા છો, ઊંઘી છો તોય વિચાર આવે તો શું કરો? તમે કરતા જ નથી પછી. સમજાય છે? ભાવમાં તમારો આશય છે કે ભાઈ આ સંજોગો પ્રમાણે હું જોઈ રહ્યો છું, પણ ખરેખર મારું જીવન આવું. ત્યાં તમારો આશય છે. ને વિચારમાં તો એવું નથી. જેને લેવા દેવાના હોય એવાય વિચાર આવે. શું કરો? પણ મોસ્ટ ઓફ પેલી સિચ્યુએશન આપણી જે ચાલતી હોય એ પ્રમાણે જ વિચાર આવે ને પછી એવું કોણે બધું કીધું? એવું થઈ જાય ને. એવું કોણે કીધું? સિચ્યુએશન પ્રમાણે વિચાર આવે. એવું થાય છે. વિચારો તો ગમે તેવા આવે, તૃતીયમાં આવે, કઈ લેવા દેવા ના હોય એવા આવે. સમજાય છે? તો પછી જેને આપણે લેવાય દેવા ના હોય એવાય વિચાર આવે. શું કરવાનું? વિચારને કોઈ લેવા દેવા નથી. વિચાર એ પવન જેવા છે. કેવા છે? વાયા જ કરે. શું કીધું? તો એ વિચારીને કોઈ ભાવ ના બંધાય ને. આમ વિચાર આવતા હોય તો એ પ્રમાણે વિચારમાં ભળી જાઓ તો તમારા આશય પ્રમાણે નવા ભાવ બંધાય. વિચારોને જતા જુઓ, વાણીને જતી જુઓ, વર્તનને જતી જુઓ એઝ આ કુદરતી રચના, તો નવા કર્મ ના બંધાય. સમજી ગયા? બસ આવી સીધી સાદી વાત છે. કશું ગોળ ગોળ નથી.
આપણે પહેલેથી ગોળ ગોળ સમજ્યા તો શું થાય પછી? ખ્યાલ આવે? કરી કરીને થાકી ગયા, હવે શું કરવાનું? બોલો. જય સચિદાનંદ. માઇક અવાજ ધીમો છે. બોલો બોલો. બોલો. ના નજીક છે એટલે બરાબર. ના ના નહીં આવે, બરાબર છે, બરાબર છે, નજીક છે. ભાઈ ભાઈ જાવ તમે. ના ના રેસ્ટોરન્ટ કારણે છે. આનંદ બોલો, માઇકમાં બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી, મને તમને કીધું કે આ જે બી આપણો જીવ છે એ પ્રકૃતિના લીધે થાય છે, બરાબર? એ બધું જે બી સંજોગ આવે છે કે ગમે તે બી આવે છે એ બધું પ્રકૃતિના લીધે આવે છે. તો અત્યારે નાના નાના છોકરાઓનું પેલું રોગોને એ બધું આવે છે, તો એનું કારણ શું? એ પણ પ્રકૃતિના લીધે જ આવે છે. કર્મના લીધે, કર્મના લીધે એવી પ્રકૃતિ બને છે. તો એ કર્મના લીધે આપણે સમજી લો કે કોઈને કોઈ પણ જાતનો રોગ થયો અને એની દવાઓ લઈએ છીએ અને બધું કરીએ છીએ, પણ એ સારું નથી થયું. પણ એ પ્રકૃતિનો સંજોગ થઈ શકે. એ દવા ભેગી જ ના થાય, તમને ભોગવવાનો હિસાબ હોય. શું કીધું? ભોગવવાનો હિસાબ બધું ભેગી ભેગી જ ના થાય. ડોક્ટરે ભેગું ના થાય ને દવાએ ભેગી ના થાય. બધા પ્રયોગો કર્યા કરે અને તમારે પૈસા આપ્યા કરવાના. એટલે તો ડોક્ટરો ચોખ્ખું જ કહે છે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. પ્રેક્ટિસના પૈસા આપવાના અને અનુભવે તમારે આપવાનો. બોલતા નથી. બધી વાત સાચી, પણ એની જે પીડા થતી હોય છે એ તમારો હિસાબ. ડોક્ટર શું કરે? આ દુનિયામાં પેશન્ટને જે અનુભવ થાય એવો અનુભવ ડોક્ટરને ક્યારેય ના થાય. એ તો એઝમ્પશન જ કરે છે તમને શું થાય છે, તમે પહોંચેલા હતા. સમજાય છે? અને એના ઉપર પ્રેક્ટિસ કરે. તમને પહેલા કે તમે આટલું બોલ્યા એ પ્રમાણે તમને આવું છે, અથવા તમારા રિપોર્ટને આધારે આવું છે, તો હું દવા તમને 4 દિવસની આપું છું. એટલે 4 દિવસ દવા લીધી, પછી ફેરફાર ના થયો એટલે પછી 5મા દિવસે ફેર થઈ ગયા. ડૉક્ટર 4 દિવસ દવા લીધી કે ફેરફાર થતો એટલે ડૉક્ટરે પછી સમજી ગયા કે હવે આ દવા કામ નથી કરતી, ચલો બીજી દવા આપી. પછી બીજી દવા આપી 4 દિવસની, તે એ કરી તોય ના મટ્યું. એટલે આપણે 3જી વખત ગયા કે ડૉક્ટર હજુ મટ્યું, તો ડૉક્ટરે 3જી વખત દવા બદલી. ખ્યાલ આવ્યો? અને આપણે દવા લીધી ખરી તોય ના મટ્યું, પછી આપણે ડૉક્ટર બદલી નાખ્યા. તો બીજું શું થાય? એવું તારે પણ ડૉક્ટરને પૈસા આપવાના નક્કી. જો બોલતા નહીં, ગેરંટી બસ. એટલે આ વસ્તુ પ્રકૃતિનો નહીં બટ કર્મના હિસાબે આવે. કર્મને કારણે પ્રકૃતિના માધ્યમથી ભોગવવું પડે છે. માધ્યમ ખરું આ ભોગવટાનું, પણ એની પાછળ છે કર્મ. કર્મ વગર ભોગવટો ના. જન્મતાની સાથે મા બાપ મળે, કોઈ પસંદગી નહીં. ખરી પસંદગી? ભાઈ બહેન મળે, કોઈ પસંદગી નહીં. રહેવાનું ઘર મળે જન્મતાની સાથે, કોઈ પસંદગી નહીં. ધર્મ મળે, કોઈ પસંદગી નહીં. ગામ મળે, પડોશી મળે. ખ્યાલ આવ્યો? કાકા મામા ફઈબા ફુવા મળે, કોઈ પસંદગી નહીં. અરે આપણું નામ પાડે એ પસંદગી નહીં. બોલતા નથી. પસંદગી નથી ને માને છે મારી મરજીથી. મરજી ક્યાં છે? છે મરજી? બોલો, સમજાય છે? એટલે આખી જિંદગી પસંદગી વગરની છે, પણ ગયા અવતારના કર્મના ફળ રૂપે છે. બસ. એટલે આજે કશું આપણું ધાર્યું ના થાય. ખ્યાલ આવ્યો? બોલો. સ્વામીજી, બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે તો બેભાન અવસ્થા હોય ને, તો પછી કેવી રીતના કર્મ બંધાય? હા, આપણે વિજ્ઞાનમાં વાત કરી છે, ગોતી કાઢો.
બોલો, આપણે શું વાત કરી છે? આપણે વિજ્ઞાનમાં શું વાત કરી છે? ભાવ મન જાગો, ઊંઘો કે બેભાન થાય. ભાવ મન ક્યારે બેભાન અનકોન્શિયસ થતું ભૂલતા નથી. તો પછી હવે હું શું કરું? આપણે અનેક વખત કહી દીધું, ભાવ મન ક્યારે બેભાન ના હોય, એક્ટિવ જ હોય. માતાના ગર્ભમાં એક્ટિવ હોય, જાગો તોય એક્ટિવ હોય, ઊંઘી જાઓ તોય એક્ટિવ હોય, અને આને એને છે શૃંગારે તોય એક્ટિવ હોય. એ ક્યારે બેભાન થાય જ નહીં, કારણ કે મન વચન કાયાનો ભાગ નથી. જે આની સાથે જોડાયું છે ને બ્રેન, એ બેભાન થઈ જાય. આ બ્રેન એટલે હાર્ડવેર, અને ગયા અવતારનું ડિસ્ચાર્જ માઇન્ડ એટલે સોફ્ટવેર. હવે આ બ્રેન જે છે એમાં જે ડાટા નાખે એના આધારે આ બોડીનું સંચાલન થાય. હવે આ બ્રેનને બેભાન કરી દીધું એટલે પેલું ડાટા નાખવું કોમ્પ્યુટર જ બંધ, બોલતા નથી. પહોંચે પછી ડાટા, સમજાયું? આવું છે. એટલે જે ડિસ્ચાર્જ મન છે એ ઇનએક્ટિવ થાય, કારણ કે બ્રેન થ્રુ કામ કરે છે. પણ જે ચાર્જ માઇન્ડ છે એને બ્રેન સાથે લેવા દેવા, એટલે કોઈ પણ સંજોગોમાં એ નવા કર્મ બાંધી શકે. પ્રકૃતિની જન્મથી મોત સુધી, માતાના ગર્ભમાંથી મોત સુધીની બધી જ અવસ્થામાં એ તો લાઈવ જ છે. હવે ખ્યાલ આવી ગયો? એને ફિઝિકલ અવસ્થા કે ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. હવે ખ્યાલ આવી ગયો? હા, લાઈવ ગયો, લાઈવ ઉભો કો, ભાવ મન કો, બધું છે. પુરુષાર્થ કરવા વાળું ખ્યાલ આવે ને, એ ક્યારે બેભાન ના થાય. આ મિકેનિકલ વાળો ભાગ બેભાન થાય. બોલો, કોને પૂછવું છે? બોલો, સમય ઓછો છે હવે. હા, બોલો. તો આપણે આગળ બીજો બર્થ આપણે આ બધું જે અત્યારે નથી ગમતું તો એ સારું જોઈતું હોય તો આપણે એટલે એવા જ ભાવ, કેવા ભાવ કરવાના કે આપણને બધું આપણને ગમતું હોય એવું મળે ને? સારું જોઈતું હોય તો સારા ભાવ કરવાના, પણ એટલું ધ્યાન રાખવાનું કે દિવસ માગવું તો પછી રાત તો આવે. બોલતા નથી, ખ્યાલ આવ્યો? તમે એમ કહો મારે સત્ય બોલવું છે તો જૂઠા બોલનારા માટે દ્વેષ તો તમને થાય જ, એ તો આવે એવું છે. માટે એમાં પડવું, આપણે તો મન વચન કાયા જોઈતા જ નથી, એનાથી સંપૂર્ણ મુક્ત થવું છે. માટે અવસ્થા માત્ર કુદરતી રચના જ જોવી છે, અને કુદરતી રચના ન જોવાય અને કર્મ બંધાઈ ગયું એ બાય મિસ્ટેક છે. ચોઈસ, અને પેલું તો આપણે ચોઈસથી બાંધ્યું, મારે આવું લાઈફ જોઈએ છે તો ચોઈસ થઈ. ખરા વિજ્ઞાનમાં ચોઈસથી માગવું નહીં. સમજાય છે? તો શું રાખવું અંદર ભાવ, શું રાખવું કે એ જ, હે પરમાત્મા, ગમે તે સંજોગો હોય મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. બસ, મોક્ષ માર્ગ માટે લાયક. આ સંસારને લાયક અને સહાયક પ્રત્યેક અવતારમાં મળે જ છે ને. સમજાયું? ચાલો, બીજા કોઈને કઈ પૂછવું છે? બોલો. પૂછવાનું છે કોઈને? હવે નથી પૂછવાનું? ભાઈઓમાંથી કોઈને પૂછવાનું છે? પછી મનમાં ના રહી જાય. હવે પછી ક્યારે આવીશું એ નક્કી નથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જે આપણા નજીકના ગયા હોય, ઓફ થઈ ગયા હોય, અને આપણને આ યાદ આયા કરતા હોય અને પછી ભૂગવટો આવતો હોય તો એનું શું કરવાનું? નજીકના મરી ગયા
એ નજીકના આત્માના હતા કે શરીરના હતા? શરીરને ભોગવટો શરીરને આવે છે કે આત્માને આવે છે? શરીરને માટે એને કુદરતી રચના જોવાનું સમજી ગયા? અવસ્થા માત્ર મન વચન કાયાની અવસ્થા માત્ર, એના ઉપાયની જરૂર. કઈ કશો નહીં કરવાનું. કુદરતી રચના જોયા એ જ ઉપાય, બીજો કોઈ ઉપાય ને બીજો કોઈ ઉપાય ચાલવાનો પણ ખ્યાલ આવે? આપણું કોઈ નજીકનું દૂરનું હોતું જ નથી. જે દૂર નજીકના હોય આના જ હોય, ભૂલતા નથી. હા, એ તો બરાબર છે. અને આને પાછું બાળવાનું એટલે આ પાછું દૂરનું થઈ ગયું. આનું આ જ કર્યું છે. કશું દૂર નજીક છે જ નહીં. હિસાબ પૂરો થાય એટલે જતું રહે. બધું દૂર શું નજીક શું, હિસાબથી ભેગા થયા, હિસાબ પૂરો થાય એટલે જતા રહે. ખ્યાલ આવે? આ તો લૌકિક ભાષામાં દૂરનું નજીકનું બોલીએ, લૌકિક ભાષા. હકીકતમાં તો હિસાબથી છે. ખ્યાલ આવે? હિસાબથી હિસાબ શરૂ થાય ત્યારે ભેગા થાય, હિસાબ પૂરો થાય ત્યારે છૂટા થઈ જાય, બસ. ખ્યાલ આવે? દુનિયા રોંગ બિલીફથી ચાલે છે. શેનાથી ચાલે છે? દરેકની લાઈફ રોંગ બિલીફથી ચાલે છે. અને આ રોંગ બિલીફની અસરને કારણે આપણું આ જીવન ચાલી રહ્યું છે, આ વર્તમાન જીવન. એમાંથી એ રોંગ બિલીફને કાઢવાનું, રોંગ બિલીફને ખલાસ કરવાનું, રોંગ બિલીફને ડિસ્ટ્રોય કરવાનું એક જ સાધન અવસ્થા મન વચન કાયા, અને તેની અવસ્થા માત્ર. બાકી દરેક સંજોગો બિલીફથી જ ઊભા થયેલા છે. શેનાથી ઊભા થયા? હકીકતમાં કશું છે? ખાલી બિલીફ છે. શું છે? સમજાય છે? એમાં સૌથી મોટામાં મોટી લાઈફમાં બિલીફ કઈ? બિલીફ લાંબી અને મોટી તો કે 7 ફેરા ફરો અને 70 વર્ષની જવાબદારી લો. એ મોટામાં મોટું બિલીફ જ છે ને. જો બોલતા બિલીફ જ છે ને કે ચમત્કાર થાય છે. માનવાનું ને પછી બોલો. પણ એ હિસાબ છે એટલે થાય છે. અને તો સમજાવ એની એ હિસાબની પાછળ શું છે? બિલીફ. સમજાય છે? એ બિલીફ અત્યારે ઉકલી રહી છે. શું છે? એ ઉકલી રહેલી બિલીફને કુદરતી રચના જુઓ તો નવી બંધાય. અને એ ઉકલી રહેલી બિલીફને મારી બિલીફ છે, સાચી બિલીફ છે, તો પછી નવું. હવે ખ્યાલ આવી ગયો? અત્યારે બિલીફ છે પણ એ શું છે? ઉકલી. વીટેલી ઉકલે તો ખરી જ ને. હા, એમાં સુધારવાનું ક્યાં આવ્યું? જે વસ્તુ ઉકલે છે એમાં સુધારવાનું ક્યાં છે? ખ્યાલ આવ્યો? બોલો, કઈને પૂછવું છે? કોણ છે? છેલ્લો પ્રશ્ન બોલો. લાઈવ વિડિયો છે ત્યારે એને કુદરતી રચના હાજર રહે. હે? લાઈવ વિડિયો આપણે ઘરમાં હોઈએ બાળક તો ત્યારે મેં ત્યારે મને કુદરતી રચના એને ના રહે, એને જ્ઞાન નથી મળ્યું ને. અને ગર્ભના સંસ્કારમાં જ્ઞાન મળી શકે. ખ્યાલ આવે? મળી શકે. સમજાય છે? પણ મળે જેવું જરૂરી. અત્યારે તો મને ખબર પડે છે, પછી મારો નેક્સ્ટ ઘરમાં હું ત્યારે એ હાજર રહે કે નહીં? રે અહીંથી લઈ ગયા હોય તો રહે જ ને. રે ને કેમ ના રહે? લાઈવ અહંકારનું કામ જ એ છે. જે લઈને આવ્યો છે એને તો વાપરવાનું છે. વાપરવું કે ના વાપરવું એની પાસે ઓપ્શન છે, પણ જે લઈને આવ્યો છે એ જ વાપરી શકે ને. ખ્યાલ આવે? વાપરી શકે ને કેમ ના વાપરી શકે? જે છે સત્તામાં પડ્યું છે તો વાપરી શકે ને, કારણ કે દ્રષ્ટિથી વાપરવાનું છે ને. ફિઝિકલ ક્રિયાનો પ્રશ્ન. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતના છે. પ્રતિષ્ઠિત આત્મા કુદરતી રચનાના કંટ્રોલમાં નથી. માટે તો એ પુરુષાર્થ કરી શકે છે. કુદરતી રચના વાળો ભાગ કઈ રીતે પુરુષાર્થ કરી શકે? કરી શકે? કન્ટિન્યુઅસ આ જન્મમાં કુદરતી રચનાનો પુરુષાર્થ કર્યો હોય તો જ રહીએ ને ત્યારે. જેટલો કર્યો હોય એટલો રહે. સાથે તો આવે ને. જેટલો ઉપયોગ કર્યો હોય સાથે તો આવે. વિજ્ઞાનનો પુરુષાર્થ ક્યારે નકામો જતો?
સમજ્યા હશે તો સમજણ સાથે આવશે, ને ઉપયોગ કર્યો હશે તો અનુભવ સાથે આવશે. બસ ખાલી નોલેજ એકલું સાથે નોલેજ નહીં આવે, પણ નોલેજ તમે જેટલું ડાયજેસ્ટ કર્યું હશે એ સાથે આવશે, ને જે ઉપયોગ કર્યો છે તે અનુભવ. ને એ બે વસ્તુનો ઉપયોગ તમે પાછો નેક્સ્ટ બર્થમાં કરી શકો. આ સાંભળ્યું છે સાથે ના આવે તો આ અવતાર સમજ્યા હોય સાથે સમજાય. ગુરુને સમજ્યા એટલે ઉપયોગ. સમજણ એટલે કે આપણે આ વિજ્ઞાનને પહેલા શાંતિથી ચોગડધમથી સમજવા પ્રયત્ન કરીએ. એ જેટલું સમજાયું એ સમજણ રૂપે સાથે આવશે, અને સમજ્યા પછી જેટલું આ અવતારમાં ઉપયોગ કર્યો હશે એ અનુભવ રૂપે સાથે આવશે. સમજાય? એક્ઝામ્પલ કહું કે આ અવતારમાં તમે આ વિજ્ઞાન સાંભળો છો, પણ વિજ્ઞાન તમે સમજ્યો એટલે શું કહેવાય? વાગોળ્યું. શું કહેવાય? અથવા કહેવાય સમજણમાં તમે પચાયું. શું કહેવાય? બીજી ભાષામાં સમજણમાં તમે ફિટ કર્યું. સાંભળ્યું નહીં, ફિટ કર્યું. ખ્યાલ આવ્યો? એ બધી એ તમારું સમજેલું સાથે આવે સમજણ રૂપે, અને એ સમજણનો તમે જેટલો ઉપયોગ કર્યો હોય એટલે કે કુદરતી રચના જોયું હોય તો અનુભવ રૂપે સાથે આવે. એટલે એટલી દ્રષ્ટિ તમારી ક્લિયર થઈ ગઈ. સમજાય? હા, બે સાથે આવે, સમજણ બી સાથે આવે અને અનુભવ પણ. અનુભવમાં મેચ્યોરિટી હોય, સમજણમાં મેચ્યોરિટી ના હોય, સમજણ હોય. એનો ઉપયોગ કરશો પછી મેચ્યોરિટી આવશે. એટલે ભણવું, ટીચરે ભણાવવું એક સ્ટેજ છે, એમને ભણાયેલું મારે સમજવું એ બીજી સ્ટેજ છે, ને સમજ્યા પછી પરીક્ષામાં લખવું એ ત્રીજી સ્ટેજ છે. ના સમજાયું પણ ટીચરે સમજાયું અને હું ના સમજ્યો તો ગયું, તો લખવામાં ક્યાંથી આવશે? હવે સમજી ગયા? પણ ટીચરે સમજાયું એમાંથી હું જે સમજ્યો, શું કીધું? એ મારી સમજણથી સમજ્યો, એનાથી જે મેં ઉપયોગ કર્યો એનાથી માર્ક મળ્યા. ખ્યાલ આવ્યો? ધારો કે જો કોઈ બી એવું કંઈ થયું જીવનમાં, બનાવ બન્યો, ત્યારે મને એ કુદરતી રચના હાજર રહી તો એ ઉપયોગ કહેવાય ને. અને પછી યાદ આવે તો તોય કહેવાય. અચ્છા, પુરુષાર્થ તો કહેવાય. પછી કર્મનું ફળ બી આવશે અને જાગૃતિ આવશે, બે આવશે. બરાબર. ઓન ધ સ્પોટ ઉપયોગ કરો તો ખાલી જાગૃતિ આવશે, ને ઓન ધ સ્પોટ ના ઉપયોગ કર્યો હોય તો એ વખતે બીજ પડ્યું એ આવશે, અને બીજની સાથે જાગૃતિ પણ. નેક્સ્ટ બર્થમાં પુરુષાર્થ નહીં કરવાનો, પણ બીજનું ફળ તો જેમ રામકૃષ્ણ મહાવીરને કર્મના ફળ તો ભોગવવા પડ્યા, પણ જાગૃતિ હોવાથી નવા કર્મ. સમજાઈ ગયું? એટલે પાછળથી ઉપયોગ કર્યા તો પણ આવશે જ સાથે. સમજાય? ઓકે. હવે કોઈને પૂછવાના નથી ને પ્રશ્ન મનમાં? કોણ છે? નથી? ઓકે ઓકે, ચાલો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને
મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.